તળાજામાં આવેલ બ્રિજમાં ગંભીરા જેવી દુર્ઘટના બની તેની રાહ જોવાઈ રહી છે। ભાવનગરથી દીવને જોડતો રસ્તો જેમાં તળાજા શહેર પેલા જર્જરિત પુલ આવે છે। ગંભીરા જેવી દુર્ઘટનાની રાહ જોઈને માંડ ઊભો છે। સરકાર દ્વારા બીજો નવો કોસ્ટલ હાઈવે બનાવવામાં આવ્યો છે, પરંતુ આ બ્રિજ ઉપર તેની અવરજવર ઓછી નથી થઈ। શહેરના આજુબાજુના ગામો દ્વારા આ પુલનો ઉપયોગ કરવો પડે છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના જેવી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે। તળાજાના જર્જરિત પુલ 40 વર્ષ જૂનો છે અને આ જૂના પુલમાં સળિયાઓ દેખાઈ ગયા છે। અતિ જર્જરિત હાલતમાં સ્લેબમાં ગાબડાઓ પડી ગયા છે, રોડ વચ્ચે ખાડાઓ પડી ગયા છે। તેમ છતાં નાના મોટા ભારે વાહનોની અવરજવર સતત આ બ્રિજ પરથી ચાલુ રહે છે અને તંત્રના પેટનું પાણી પણ નથી હલતું। જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। વારંવાર વિપક્ષ દ્વારા રજૂઆત કરવા છતાં અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે, પરંતુ ગંભીરા દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું હોય તેમ લાગી રહ્યું છે। બ્રિજ કામ ચાલુ નથી કરવામાં આવ્યું, પરંતુ બ્રિજ પાસે તાત્કાલિક નવું બોર્ડ મારી દેવામાં આવેલ છે। જે ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। તળાજાનો જે બ્રિજ છે ખૂબ બિસ્માર હાલતમાં છે, શું કહેશો? સાહેબ, ગંભીરા બ્રિજની દુર્ઘટના બની એ પછી તંત્ર અચાનક ઘોર નિંદ્રામાંથી જાગ્યું છે અને અહીંયા આવીને બોર્ડ મારી દીધું છે કે આ બ્રિજ ભારે વાહનો ચલાવવા માટે યોગ્ય નથી। 40 વર્ષ જૂના આ બ્રિજને નવો બનાવવો જોઈએ અથવા તો અહીંયા ભારે વાહનોની અવરજવર રોકવી જોઈએ। એ બાબતે તંત્ર આજ સુધી કંઈ વિચારતું નથી। આ બ્રિજ પણ પડી જાય એવો છે અને બીજો પણ તળાજામાં એકાદ બે બ્રિજ છે, એ બ્રિજ પણ પડી જાય એવા છે, છતાં પણ આ નગરોળ તંત્ર જાગતું નથી અને નિંદ્રાધીન અવસ્થામાં રહે છે। આરએનબીનું કામ એટલું વાહિયાત કક્ષાનું છે કે ઠેર ઠેર ગાબડા પડી ગયા છે, વાળાઓ દેખાય છે, તાર દેખાય છે, હાઈવેની બાજુમાં મોટા ખાડાઓ છે, છતાં પણ એ લોકો આ ગંભીરતા લેતા જ નથી। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેને જોડતો આ બ્રિજ છે। આ બહુ ગંભીર અકસ્માત થવાની શક્યતાઓ છે। થોડા વર્ષો પહેલાં શેત્રુંજી નદીમાં પણ એક આવી ગંભીર ઘટના ઘટી હતી, છતાં પણ આરએનબી આ મુદ્દે ક્યાંય જાગ્યું નથી। તંત્ર એટલી હદ સુધી નિષ્ક્રિય અને નગરોળ બની ગયું છે કે પાલિતાણા અને મહુવા ચોકડીની વચ્ચે જે રસ્તો છે ત્યાં ગોઠણ ખાડા પડ્યા છે, તો પણ માત્ર મોરમ અને માટી પૂરીને એ સંતોષ માની લે છે। એટલી હદ સુધી આ તંત્ર નિષ્ક્રિય અને ભ્રષ્ટાચારથી લિપ્ત બની ગયું છે કે આ લોકોની કંઈ આંખ જ ઉઘડતી નથી। ગમે એટલા રિપોર્ટો કરો, ગમે એટલી તમે ફરિયાદો કરો, ગમે એટલી માંગણીઓ કરો, પણ આ લોકોની આંખ ઉઘડતી નથી।